શહેરમાં રહેતા એક પતિ પત્ની મિનેશ અને દીપાલી એમના લગ્નને 10 વર્ષ થઈ ગયા હતા અને એમનો એક દીકરો પણ હતો જેનું નામ હતું ધ્રુવ. ઘરમાં તે 3 જણા રહેતા, સાથે બીજું કોઈ હતું નહીં. સીમા મિનેશ એના દીકરા ધ્રુવને ખૂબ પ્રેમ કરતી હતી, પણ મિનેશ સીમા સિવાય બીજી એક છોકરીને પ્રેમ કરતો હતો અને એ વાતની સીમાને જાણ ન હતી. એવામાં એક દિવસ જ્યારે તે નોકરી પરથી છૂટીને ઘરે આવ્યો તો તેણે સીમાને નજીક બેસાડી અને કહ્યું કે મને છૂટાછેડા જોઈએ છે. હવે હું તારી સાથે નહીં રહી શકું. આ વાત સાંભળીને સીમાના દિલના ધબકારા જાણે થોડી વાર માટે બંધ થઈ ગયા. એને આ વાતથી ઘણો ગુસ્સો આઘાત લાગ્યો હતો. એને મિનેશ પર ગુસ્સો ન કર્યો. એને શાંતિથી પૂછ્યું કેમ? તો મિનેશે ત્યારે આ પ્રશ્નનો જવાબ ન આપ્યો. તેનાથી તે ઉદાસ થઈ ગઈ. પણ પછી મિનેશે થોડી વાર પછી કહ્યું કે મારી ઓફિસની એક યુવતી સાથે અફેર ચાલી રહ્યું છે. હવે અમે એકબીજા સાથે રહેવા માંગીએ છીએ. સીમા આટલું સાંભળીને કંઈ પણ કહ્યા વગર ત્યાંથી ઊભી થઈને બીજા રૂમમાં જતી રહી. બીજા દિવસે સવારે મિનેશ રોજની જેમ નોકરીએ જતો રહ્યો અને જ્યારે સાંજે ઘરે આવ્યો તો સીમાએ હસીને તેનું સ્વાગત કર્યું. આ જોઈ મિનેશને સમજમાં ન આવ્યું કે આ શું થઈ રહ્યું છે. પછી સીમાએ એને કહ્યું, આજે મેં તમારી છૂટાછેડાની વાત પર વિચાર કર્યો અને નિર્ણય લીધો છે કે હું તમને છૂટાછેડા આપીશ, પણ એના માટે તમારે મારી એક શરત માનવી પડશે. પહેલા તો મિનેશ એકદમ દંગ રહી ગયો, કારણ કે સીમા કોઈ પણ જાતના ઝઘડા વગર જ છૂટાછેડા માટે તૈયાર થઈ ગઈ હતી. બીજી તરફ સીમાએ આગળ કહ્યું, આજથી આવનારા 1 મહિના સુધી આપણે સામાન્ય જીવન જીવીશું, એ રીતે જાણે કે આપણી વચ્ચે કોઈ જ થયું નથી. આપણા દીકરાને પણ આપણે વાત નહીં કરીએ. અને સાથે જ પોતાની વાત પૂરી કરતા એને આગળ કહ્યું, જે રીતે તમે લગ્ન પછી પહેલી વખત મને ઉપાડીને ઘરની અંદર લાવ્યા હતા, બસ એ જ રીતે આવનારા 1 મહિના સુધી એવું જ કરજો. આ વાત મિનેશના મગજમાં બેસી નહીં. એને લાગ્યું કે એની પત્નીનું મગજ ખરાબ થઈ ગયું છે, પણ એવું માત્ર 1 મહિના સુધી જ કરવાનું હતું ને. પછી તો આ એની ઓફિસની ગર્લફ્રેન્ડ સાથે રહેવા માટે આઝાદ થઈ જવાનો હતો. એટલે એણે આ શરત તરત માની લીધી. હવે પહેલા દિવસે જ્યારે એણે એવી જ રીતે સીમાને ઉપાડી, જે રીતે એણે 10 વર્ષ પહેલા લગ્નના પહેલા દિવસે ઉપાડી હતી, ત્યારે બંને જણા એકદમ વિચિત્ર અનુભવ કરી રહ્યા હતા. પરંતુ તેમનો દીકરો આ જોઈને ખૂબ ખુશ થઈ રહ્યો હતો કે મારા માતા પિતા એકબીજાને કેટલો પ્રેમ કરે છે અને બીજાની જેમ લડતા ઝઘડતા નથી. આવું ચાલતું રહ્યું. બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે શરત અનુસાર આ જ વસ્તુ રિપીટ થવા લાગી. 5મા દિવસે ફરી વખત જ્યારે મિનેશે સીમાને ઉપાડી, જોયું કે ઉંમરની અસર તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. દિવસો પસાર થઈ રહ્યા હતા. 9મા દિવસે જ્યારે મિનેશે સીમાને ઉપાડી તો તેને આત્મીયતાનો અનુભવ થયો. એ દિવસે તેણે વિચાર્યું કે મારા હાથોમાં એ મહિલા છે જેણે મારી સાથે પોતાના જીવનના 10 વર્ષ પસાર કર્યા છે. શરત અનુસાર આ સિલસિલો ચાલતો જ હતો. ધીમે ધીમે મિનેશને અનુભવ થયો કે તેમની વચ્ચે ફરીથી પ્રેમ જન્મી રહ્યો છે. અને એ દરમિયાન જ મિનેશને એ વાત પર ધ્યાન આપ્યું કે છેલ્લા થોડા દિવસોમાં સીમાનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે. હવે આમ કરતા કરતા 1 મહિનો પસાર થઈ ગયો. દીપાલી શરત અનુસાર આજે છેલ્લો દિવસ હતો. હવે એ દિવસ આવી ગયો ત્યારે મિનેશ પોતાની ગર્લફ્રેન્ડ સાથે પોતાનું નવું જીવન શરૂ કરવાની થોડી જ ક્ષણ દૂર હતો. પણ અહીં સ્ટોરીમાં વળાંક આવે છે. જ્યારે છેલ્લા દિવસે મિનેશે સીમાને ઉપાડી તો તેમની આંખોમાં આંસુ હતા. પછી સીમાને રૂમમાં મૂકીને સીધો તે યુવતી પાસે ગયો જેની સાથે તેનું અફેર ચાલી રહ્યું હતું. પણ તે એની સાથે રહેવા નહીં, પણ એની માફી માંગવા. તેણે પોતાની ઓફિસની ગર્લફ્રેન્ડ પાસે જઈને માફી માંગતા કહ્યું, હવે મને એનાથી એક જ વસ્તુ અલગ કરી શકે છે અને એ છે મૃત્યુ. થઈ શકે તો તું મને માફ કરી દેજે. આજે મને સમજાઈ ગયું છે હું એક મોટી ભૂલ કરવા જઈ રહ્યો હતો.
હવે હું મારી એ ભૂલ સુધારવા માંગુ છું. હું મારી પત્ની અને મારા દીકરા સાથે જ મારું આખું જીવન પસાર કરવા માંગુ છું. આટલું કહીને તે ત્યાંથી નીકળી ગયો. પોતાના હાથમાં એક સુંદર ફૂલોનો ગુલદસ્તો અને હોઠ પર સ્મિત લઈને દિનેશ પોતાના ઘરે પહોંચ્યો. પણ તેણે ઘરે પહોંચીને જે દ્રશ્ય જોયું તે ઘણું જ દુઃખદ હતું. તેણે જોયું કે તેની પત્ની સીમાનું મૃત્યુ થઈ ગયું હતું. મિત્રો, તેને ઘણા સમયથી કેન્સરની બીમારી હતી, પણ તેણે આ તરફ ધ્યાન જ ન આપ્યું. અને મિનેશને સમજમાં આવી ગયું કે સીમાએ 1 મહિના પહેલા આવી શરત શા માટે રાખી હતી. તેણે શરત એટલા માટે રાખી હતી જેથી એના દીકરાને એવું લાગે કે તેના પિતા એક સારા વ્યક્તિ છે, જે તેની માતાને ખૂબ પ્રેમ કરતા હતા. જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ કેમ ન આવે, ગમે તેટલા ઉતાર ચડાવ કેમ ન આવે, પણ પતિ પત્ની એકબીજાનો સાથ નથી છોડતા. આભાર.